અત્યારે વાગ્યા છે 1:30 રાતના અને હું તમને બતાવું તો એટલો સામાન ચડી ગયો છે. ડાઇનિંગ ટેબલ આપણે સેટ કરી દીધું છે. બાકીનું હવે મોટી વસ્તુમાં 2 જ વસ્તુ બાકી છે. બેડ બાકી છે ને કબાટ બાકી છે. 3 બાકી સોફા બાકી છે. બાકી આ બતાવું વેદાનું વીકેન્ડ ટીસ રેડી થઈ ગયું છે. મતલબ વેદાની સાફ સફાઈ અને અહીંયા અમારું ગાર્ડન ઉપર આવી ગયું છે. અહીંયા બેડ આવશે. આ એક ટાઇલ આવી ગઈ છે. કપાટ આવી ગયો હવે એનો મોટો ભાગ બાકી છે. બાકી આ બધા ખોખા ને બધું અને વોશિંગ મશીન આવી ગયું છે. અહીંયા સેટ કરવાનું છે પાછળ. બાકી આ બધું છે. બાકી આખું સેટ થાય પછી બધું બતાવીએ. ચાલો ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ડે થઈ ગઈ છે અને રાત્રે સરસ મજાનું જમવાનું બનાવી રાખ્યું હતું સિદ્ધાર્થના ફ્રેન્ડને. એણે ખીચડી ને સરસ મજાનું રીંગણા બટાકાનું શાક ને ભાખરી ને તો મજા આવી ગઈ જમીને. અને પછી એટલા થાકી ગયા તક ત્યાં જ સૂઈ ગયા. ને સિદ્ધાર્થ તો પછી આ આગળની ક્લિપ બતાવી જશે. પણ અમારે વેદાબેન છે કે 2:30 વાગે સૂતા, 10 થી 2:30 ત્યાં હું એના હાથમાં હલાવીને તો સૂઈ જાય. જેવી નીચે મૂકું ને એવી ઉઠી જતી હતી, કેમ કે એને કારમાં કન્ટિન્યુઅસ 5 કલાક આમ મૂવિંગ કારમાં ફીલ થયું હોય ને કે આમ હલે છે, એટલે એને પછી મૂકે ને તો ખબર નહીં શું થતું હોય તો ઉઠી જતી હતી. એટલે પછી 2:30 વાગ્યા સિદ્ધાર્થ આવ્યા ને એવી તરત સૂઈ ગઈ. ખબર નહીં એને હું ફીલ થઈ જતું હશે કે પાપા છે મમ્મી છે બે છે એટલે હવે સેફ, હવે સૂઈ જવાનું એમ. અને હા પછી સવારમાં 8 વાગે ઉઠ્યા અને સરસ મજાની ભાખરી ને સેવ મમરાન ચા ને એવું ખાધું. અને હવે અમારે રજિસ્ટ્રેશન સિટી રજિસ્ટ્રેશનની અપોઇન્ટમેન્ટ છે તો એ કરવા જઈએ છીએ. અને આજે જ જવું પડે એમ હતું, કેમ કે નકરી પછી વેકેશન ઉપર વહી જાય છે બધા, તો પછી મોડું થાય તો પછી વિઝામાં પછી મોડું થાય, કેમ કે સિટી રજિસ્ટ્રેશન જોઈએ વિઝા અપ્લાય કરવા માટે. નવા સિટીમાં આવ્યા છે ને એટલે તો એ કરી અને પછી ટાઈમ રહીને તો ઘર જોવા જવાની ઈચ્છા છે. કેમ કે સીધાના ફ્રેન્ડે એમ કીધું છે કે અહીંયા જ પાછા આવતા રહેજો હમણાં, કે તમારા ઘરમાં બધું સેટ ન હોય એટલે ક્યાં તમે હેરાન થશો એની કરતાં અહીંયા જ રહી જજો એમ. આજનો દિવસ તો પાછા અહીંયા આવતા રહેશું ને પછી સાંજેકને આવવું છે ને તો જતા રહીશું અમારા ઘરે, એવું છે. તો આ હવે નવો એરિયા છે, મતલબ આ તો હજી મારું સિટી નથી. અમે જઈએ છીએ અહીંથી 10 મિનિટ થાય, 10-11 કિલોમીટર જેવું છે અહીંથી. એટલે તો એ બધું પાછું અમારો એરિયામાં આવી ગયા છે. અમે પહેલાં હતા ત્યાં એટલે સારું ફીલ થાય છે, ઓટોમેટિક પોઝિટિવ ફીલ થવા માંડ્યું. કા સિદ્ધાર્થ? હા સીધી. અને કાલે તો કેટલું ભૂંડું વેધર હતું ને આજે જો સનલાઇટ એકદમ મજા આવી ગઈ એકદમ જોઈને, એટલે સારું ફીલ થાય છે. હા આ એરિયા છે ને જર્મનીનો એ બેસ્ટ છે. મતલબ સાઉથ રહેવું હોય ને તો સાઉથ વાળા એરિયામાં જ રહેવાય. એટલે કોઈ એકદમ સાઉથ ને મિડ એ હા એકદમ સાઉથ નહીં, આ થોડુંક મિડમાં છે. આના પછી આગળ જાઉં તો એક્સ્ટ્રીમ સાઉથ આવી જાય. ફ્રેન્કફર્ટ સાઈડનો એરિયા છે મેઇનલી આ તો. એટલે આ બેસ્ટ છે રહેવા માટેનો. રાઇન રિવર જ્યાંથી પાસ થાય છે ને એ બેસ્ટ એરિયા છે. બાકી નોર્થમાં તો કોઈ દી ન રહેવાય. હા એ હામ્બુર્ગ સાઈડ હજી સારું છે, પણ અમે જે જગ્યાએ હતા ને સિટી એમ સારું હતું પણ ન કોઈ પર્વત ન કોઈ નદી સિટીમાં, એટલે તમને એમ થાય કે અલાયદું ફીલ થાય કે આ કેમ અહીંયા રહીએ છીએ એવું ફીલ થાય. અને મમ્મી બિચારા કંટાળી ગયા હતા અહીંયા આવ્યા હતા તો, નકર એ તો કેટલા પોઝિટિવ છે, પણ એ છેલ્લે શું કહેવાય એને થોડુંક લો ફીલ થતું હતું. હા જો સૂર્યદેવ કેવા મસ્ત દર્શન લીધા ઓટોમેટિક. મતલબ અમારું સ્વાગત જ આવા પોઝિટિવ વાઇબ સાથે થયું છે આ સિટીમાં. એટલે એ એક સાઇન છે કે નહીં આ સાઈડ બધું સારું જ થશે. એટલે લેટ્સ હોપ કે શરૂઆત સારી હોય અહીંયા. જો આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. આ જો સામે દૂર દૂર આછા આછા પર્વત દેખાય છે ને, બસ આ વસ્તુ અમે મિસ કરતા હતા. હા આ IKEA છે અહીંયા જર્મનમાં, એને IKEA કહેવાય. આપણે ત્યાં આઈકિયા, ઇંગ્લિશમાં IKEA, જર્મનમાં IKEA કે. હા તો બસ આ જ વસ્તુ અમે મિસ કરતા હતા, પર્વત ને. અત્યારે ગ્રીનરી નહીં હોય પણ બસ થોડાક મહિનામાં થઈ જશે, 3-4 મહિનામાં તે પછી મજા આવશે. ન હોય તોય મજા જ આવે આવું બધું જોઈને હવે તો, કેમ કે એ સાઈડ રહ્યા છે એટલે આ સાઈડની બહુ વેલ્યુ થાય છે. અને
પ્લસ એ વાત કે કાલે અમે નોન સ્ટોપ આવ્યા હતા ને તો ભગવાનની દયાથી અમને ટ્રાફિક ન નડી જરી કઈ, નહીતર પોસિબિલિટી બહુ હાઈ હતી કે ટ્રાફિક નડશે જ. તે એવા ટાઈમે નીકળ્યા હતા ને કે પોસિબિલિટી બહુ હાઈ હતી. અને શું કહેવાય, ટ્રાન્સપોર્ટર જે મૂવર્સ પેકેજવાળા હતા ને એ લોકોએ પછી ટાઈમે પહોંચી ગયા હતા, એટલે બહુ વાંધો નહોતો આવ્યો. એમ ટાઈમ તો હાવ વિખાઈ જ ગયો હતો, બટ સ્ટીલ જે હતું એની કરતાં મોડું નહોતું થયું એમ. એટલે એ છે, સિદ્ધાર્થને થોડુંક રાત્રે 2 વાગી ગયા હતા, પણ ઠીક છે હવે થોડું ઘણું આમ તેમ. બાકી એવી કોઈ વધારે પડતી હા રાત્રે ખાલી કરવા દીધું ને એ આજુબાજુ નેબર્સે કોઈ કમ્પ્લેન ન કરીને એટલે સારું થયું. બાકી અવાજ એટલો તો થતો જ હોય, અને લિફ્ટમાં બધું ચડાવ્યું હતું પણ તોય તે કંઈ શું કહેવાય વાંધો નથી આવ્યો. બાકી અહીંયા બહુ એવું હાલું, આપણે ત્યાં તો ગમે એટલું ઓલું કરી નાખે ને તોય કોઈ કાંઈ ન કે. અમુક ને આવે બાજુવાળા લાવો લાવો થોડુંક કરાવી અમે. બાકી અહીંયા થોડુંક ઈ છે વસ્તુ. ચાલો આપણા સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. હવે ધીમે ધીમે આ એક્સપ્લોર કરશું, પણ આ થોડુંક બહારથી બતાવી દઈએ. એવું છે, મોસ્ટલી ફ્લેટ એરિયા છે એવું કહે છે, પણ મને તો અહીંયા ઢાળ દેખાય છે. એમ તો કહું છું, ઢાળ તો દેખાય છે મને અહીંયા. પણ આપણે તો ઇલેક્ટ્રિક સાયકલ છે એટલે વાંધો નહીં, આવવું હશે તોય ચડાવી નહીં પડે. એટલો ઢાળ તો બહુ ગમશે હવે. હાલો પહોંચી ગયા છીએ એના શું કે રજીસ્ટ્રેશન કરવાનું છે ને ત્યાં. અને આ જો વાહ કેવું સરસ છે. અત્યારે આવ્યા છીએ કાનુના બાળકોના ડૉક્ટર પાસે રજીસ્ટ્રેશન કરવા. સિટી રજીસ્ટ્રેશન થઈ ગયું, હવે બાળકોના ડૉક્ટર પાસે આવ્યા છે. અહીંયા જો કેવું સરસ બધાનું બધું ડેકોરેટ કરેલું છે. આમ જો સામે ગાર્ડન છે, ઘર પાસે જ છે, આ ઘરની નજીક જ છે આ ડૉક્ટર. પછી હવે ઘરે જાશું. હાલો અત્યારે અમારા ભગવાન અને અમારું વેદા અને અમે હવે જઈ રહ્યા છીએ અમારા ઘરે. સરસ મજાના એરિયામાં છે. તો વાહ હશે ને બહુ સારું છે. મેં જોયું જ નહોતું ગાડીમાં, બહાર નીકળ્યું પછી જોયું. વાહ સરસ છે. અરે મારા આંગળી આવે છે. અરે રે 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 કઈ બાજુ કેમેરો તો આમ. વાહ કઈ ફીલ જ અલગ છે. હા સીડા ઘરની પોઝિટિવ વાઇબ છે, પોઝિટિવ. અહીંયા લિફ્ટ તો ઉપર ચડવા પડે. કેવું છે ને ભૂંડું બન્યું છે. આ લિફ્ટ ને એટલા તાજા ઉતરવા નથી. એ તો કોકનું અહીંથી જ ઉતારવું ખરું. આજે છે ને તડકો નીકળો છે ને એટલે વાયુ જ કંઈક અલગ છે. શું કેવું છે, ઠંડી બહુ જ છે પણ તડકો નીકળો છે ને વાયુ જ અલગ છે. આ ખાલી કરી દે, આ અમારા ભગવાનને ગોઠવી દો. અહીંયા બેડરૂમમાં સીધો તડકો આવે. અત્યારે 11:30 થયા તોય આવો તડકો છે શિયાળામાં. અને અહીંયા તો એટલો આવે છે. બાલ્કનીમાં તો ફૂલ. બાલ્કની જોઈ લઈએ જરા. બાલ્કનીમાં બેસવાની મજા આવી જાય.
નીચે આ ખડકો આમ કરવાનું અને આ બાલ્કની અહીં મસ્ત તડકો આવે. સીધો મોઢા ઉપર મસ્ત. આ જરૂરી છે જિંદગીમાં. સનશાઇન તો બહુ ખાસ કરીને આવા દેશો લઈ લો. બાલ્કન પણ ગાયેલ છે હો. અહીંથી રેવે. હા એ જ ને કહું. હા મેરે અહીં બાજુ હા આલડીશ હા રેવે. અને સામે જ રસ્તો છે. અહીં પાછળથી જઈને આમ જવાનું છે. ઠીક. એટલે અહીંથી હેઠે ઉતરીથી ના અહીં આગળ ઉતર ને નીચે પછી આમ બહાર નીકળીને વાહે ગલી છે સીધું રે સામે આલડી નીકળી આમાં ખોખા અંદર. આ જરાક સાફ કરવું પડે એવું છે ને. આ છે ને દરવાજો ખુલ્લો રાખ ને તો આ જાળીને લીધે અંદર કઈ ઓલું અહીંયા જાળી હતી એને કાઢ નાખી લાગે છે. એ જૂનો વિડીયો છે. અહીંયા જો કપડા ઉકવવાનું અહીંયા છે. હા એ અહીંયા અમારા ઘરમાં શુભના લાભ લખી દીધું છે. હવે એની એન્ટ્રી થશે. બરાબર ને? હાલો હવે જઈએ છીએ અમે પાછા અમારા ફ્રેન્ડને ત્યાં. ઘર બર જોઈ લીધું છે. કેમ છે? હાલે વાંધો નથી. ખાલી બારી બાવણા ઝૂનવાણી છે ઈ એક છે અને થોડું કલર કરેલો છે ને તે સ્મેલ આવે છે એટલે બાવણા બારીઓ ખોલી નાખી છે. અને પછી આવી ત્યાં થોડુંક વેન્ટિલેશન થઈ જાય ને તો વાંધો નહીં ને. કેમ બધું જો અત્યારે તડકો છે તો કેટલું સરસ બધું આખું આવે છે. ઓલ બાજુ કાળું અંધારું થયું છે. કાનુની મમ્મા, કાનુની પાપા, કાનુના નાના, કાનુની બા, કાન કાકા, કાન કાકી, કાન બધા હોય. કોણ હોય? કોણ બધા જોઈ. દીકુને બધા જોઈ. જો કાનું ડાયો ડાયો કાનો હોય મારો. ડાયો ડાયો કાનું હોય. કાનું ડાયો ડાયો હોય. કેવો રમતું હોય. રમતો હોય રમતો હોય. ક્યાં જોતો હોય? હે બધું જોયા કરતો હોય. નવું નવું લાગે અહીંયા દેખું તને. હે નવું નવું લાગે. પગને તો હક નથી મારા કાનાને. કાનું કેવું મસ્ત જાગે છે મારો. અત્યારે જઈએ છીએ આપણે ઓખાઈમમાં મોલમાં જઈએ છીએ. પહેલી વાર મારો દીકરો જાય છે મોલમાં. હે ને કાનું? મેં કીધું છે ને એને કે આપણે જાય દીકા તું એન્જોય કરજે, બહાર રોતી નહીં. તો અત્યારે શાંત છે. હવે ખબર નહીં આગળ જઈને હું હાલત થાય મારા દીકાની. હે ને મારો કાનો? રોતી નહીં હો મારો વાલો, મારો દીકો. એને હું જે પણ કંઈ કહું ને એક્સપ્લેન કરું ને તો બધું સાંભળે છે અને બધું આમ શું કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરે છે મોસ્ટલી. એટલે એ મને બહુ મિરેકલ જેવું લાગે કે આટલું આવડું અમથું બાળક હોય એ રીતે બધું સમજી શકે એમ. એટલે જે એને તમે કહો ને એ બધી વાત સમજે. હા પણ ગમે ઇમોશન ઈ સમજે આપણે જે કહેવા માંગતા હોય ને એ. હા અને એટલે આપણે એવું ક્યારેય નહીં સમજવાનું કે આ લોકો તો હું આને શું ખબર પડે એમ. પણ એની હારે તમે ગમે એ વાત શેર કરો ને તો એ સમજે અને સાંભળે. ખબર ને એને ઇમોશન ફીલ થતા હશે. તો એ વસ્તુ હું એક્સપિરિયન્સ કરું છું. એટલે હું ઝીણી વસ્તુ હોય ને તો એની સાથે વાત કરું અને શેર કરું એમ. એવું કરે. એ રિસ્પોન્ડ કરે પાછી સામે એવું કરે. આઉટિંગ છે બહાર મોલમાં. કાનાને દીકાને વાલાને વધારે લાઈટ જોઈને ચકાચવાન થઈ એવું નથી. અને મેં ખવડાવ્યું હતું વિટામિન ડી પીવડાય ને ઓડકાર નહોતું ખવડાવ્યું ને તે લોચા વેળાય ને દીકાને. પહેલું આઉટિંગ પાપા ને મમ્મા જોડે. મમ્મા ને વેદાનું પહેલું આઉટિંગ છે કારે ને એ ડાયરેક્ટ ક્રિસમસમાં ક્યાં નીકળી ગયા કે આપણે અમારો વેદ
તો જો જોયા જ કરે દીકુ અને જોયા જ મમ્મા કરે બંને ચોખ્ખા ચોંદમાં એમ થઈ ગયા છે કે હું છે. મને ગરમી થાય છે આની થતી જશે. એટલે કે આ ટૂમ જ થઈ ગયું છે કપડાનું પેન્ટ કાઢવાનું બસ પાછું પહેરાવવું પડશે બહાર નીકળશું ત્યારે. પહેરાવામાં તો જોઈ દઉં પછી એની આદત પાડવી આપણે બધું કાઢશું ના. કાનું મમ્મા પાપાની સાથે આવી ગયું છે દીકો મ્યુલરમાં મમ્માના લિબલિંગ સ્ટોરમાં આવીએ છીએ. મનપસંદ સ્ટોરમાં મમ્માના સુઈ જઈને તો વાગેનમાં નાખી દે યાર. બેન રોવા માંડ્યા એટલે હાથમાં લીધી. આખું જો આવું એરિયા છે મોલ વાળો. મસ્ત ક્રિસમસ ટ્રી ને કેવું ચકાચોંધ લાગે. કેટલા ટાઈમ પછી હું આવી બહાર. બહુ સારું ફીલ થાય છે. હવે ક્રિસમસ માર્કેટમાં જઈએ છે. અહીંની આઈસ સ્કેટિંગ ચાલે છે અહીંયા. જો કેટલું મસ્ત બ્યુટીફુલ લાગે છે ક્રિસમસ માર્કેટ. દીકીને રોવાઈ જાય છે પહેલું વહેલું એનું આઉટિંગ. બહુ મેં કીધું સમજાવીને રાખી હતી પણ તો અને વરસાદ ચાલુ થયો ને અમારે હવે ઓલું લેવું પડશે એનું રેઇન પ્રોટેક્શન વાળું. આ ને બહુ નથી આવતો પણ સ્ટીલ જોઈએ જ એનું. લેવાનું હતું પણ રહી ગયું. આ ઘર ફેરવવાનું હતું ને એમાં ભૂલાઈ ગયું બધું મારા કાનાનું. હવે ફટાફટ ઘરે વગી વહી જઈએ એટલે એને શું કે મને ભૂખ લાગી છે. ચાલો ત્યારે અમારા ઘરે આવી ગયા છીએ અને અમે ક્યારના આવી ગયા હતા. સવારે 11 વાગ્યાના જ. અમારા ફ્રેન્ડને ત્યાં હતા ને એ લોકો ઓસ્ટ્રિયા જવા નીકળ્યા ને અમે પછી અમારા ઘરે આવવા નીકળ્યા હતા. અને અહીંયા આજે કલરની સ્મેલ ઓછી આવે છે એટલે હવે ડિસાઈડ કર્યું કે હવે અહીંયા જ રહીશું. નહીંતર એ લોકો અમને ચાવી આપીને ગયા છે. ઓસ્ટ્રિયા ગયા ને તો કે તમને જો હજી કલરની સ્મેલ આવતી હોય ને તો અમારા ઘર પાછા આવી જજો એમ. એટલે પણ લાગતું નથી. અને આવીને અમે 11 વાગ્યાને આવી ગયા હતા અને અત્યારે 3-4 કલાક જેવું બહુ કામ કર્યું. બધા કિચન આખું સેટ થઈ ગયું છે અહીંયા પાછળ. અને હવે થોડોક ગેસ ને એવું સાફ કરવું પડે એમ હતું ને તો એ સિદ્ધાર્થ કરે છે. હું થાકી ગઈ હતી તો ઘડીક અને ઓલી રોતી હતી તો એને પાસે જરાક ગઈ હતી. અને બાથરૂમ થઈ ગયું છે સેટ. અને બસ હવે બાકીના જે શું કહેવાય નીચે કેલરને શું કહેવાય સ્ટોર રૂમ આપેલો છે તો એમાં અમુક બોક્સીસ મૂકવાના હતા તો એ નીચે મૂકેવા છે સિદ્ધાર્થ. અને ધીમે ધીમે હવે કબર્ડ કરીએ છીએ પણ એ ઓછો પડશે એવું લાગે છે. એટલે બીજો અમે લઈને આવ્યા છે ને કબર્ડ ફિટ કરવાનો છે તો એ એક કામ બાકી છે. બાકી મોસ્ટલી થઈ ગયું છે. ખોખા થોડું ઓછું થયું છે. જોઈએ હવે બીજું શું. જો અત્યારે આવી હાલત છે ઘરની. ઓછા થયા છે ઘણા બોક્સીસ જે આખું પાઇલ્ડ અપ હતું ને અહીંયા. અને અહીંયા જે છે એ બધું કબર્ડમાં ગોઠવવાનું છે. અને અહીંયા એક બીજો કબર્ડ આવશે એ થઈ જશે. પછી આ એન્ટ્રન્સ પર અહીંયા શૂ રેક આવી જશે. અને આ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમ એ સેટ થઈ ગયું છે ખાસું એવું. જો બધું સેટ કરી દીધું છે. અને કિચન અત્યારે જેમ યાદ આવ્યું ને એવી રીતના ગોઠવી દીધું. પછી પાછું અમે ફરીથી સેટ કરશું ધીમે ધીમે. હે ને સીધા મોસ્ટલી તો નહીં કે ચેન્જ કરવું પડે પણ અમુક રોજની વસ્તુ હોય તો એ ક્યાંય જલ્દી હા પકડી શકીએ. થોડું ક્લીન વધારે મતલબ ક્લીન તો છે જ પણ આમ શું કહેવાય થોડુંક મજા આવે એવું ગોઠવશું પછી નિરાતે. અત્યારે એટલું ટાઈમ નહોતો એવું કરવાનો કેમ કે મારા બેન જાગી જાય તો પછી એટલે. પણ આજે કોણ જાણે એને શું થયું છે ને કે આજે એ સૂતી રહી છે. સારો એવો મારો રંગ રાખ્યો છે આજે એણે. અને અહીંયા એનું એક રમકડું ફિટ કરી દીધું છે આવું તો એ છે ને એને જોઈને રહીમાં કરે. જો ને મકાનો કાનું જતો હા શું છે દીકા આમ જતો મજા આવે દીકુ તને મજા આવે મકાનને મજા આવે બહુ મજા આવે. હા બહુ મજા આવે. હવે થોડુંક ગોઠવું ને પછી થોડીક આમ સારી ફીલ આવે છે. પહેલાં તો
એમ થતું હતું કે આ કલરની થોડીક સ્મેલ આવતી હતી ને એમાં એવું છે કે આ ઘર મૂકીને જાય ને પછી અહીંયા કલર કરીને જવાનું તો આગલાવાળા જે કલર કરીને ગયા હોય ને એની થોડીક સ્મેલ આવતી હતી તો બહુ સારી મજા નહોતી આવતી કાલે જો આવ્યા ને ત્યારે. પછી આજે ઓછી થઈ ગઈ છે સ્મેલ હાવ ઓલમોસ્ટ જતી રહી છે અને બધો સામાન પણ ઘણો ખરો ગોઠવાઈ ગયો ને એટલે થોડીક દશ પૂજે છે એમ કે ના હવે ઘર જેવું ઘર લાગે છે. હજી અહીંયા બધી બેગ્સ છે એ બધી નીચે જતી રહેશે સ્ટોર રૂમમાં ને એમાં થોડું હજી 1-2 દિવસ લાગશે ગોઠવતા મને એવું લાગે છે. પછી બધું અમારું કામ હશે ને કાલે પાછું અમારે મંડે છે ને તો વિઝા માટે જવાનું છે તો ફ્રેન્કફર્ટ કીધું એ કામ ચાલુ થતું થાય ને તો એ થાય કેમ કે એમાં 4 to 6 વીક્સ લાગે એટલે કે 1.5 મહિના જેવો ટાઈમ લાગે એટલે ત્યાં સુધી અમે ઇન્ડિયા ના જઈ શકીએ એટલે એ પણ કામ છે જોઈએ હજી હું ઈચ્છા થશે તો જ તરત જઈશ બાકી જો અહીંયા એવું લાગે કે મજા આવે છે તો એટલો ટાઈમ સીધા સાથે સ્પેન્ડ કરવા મળે ને વેદાની રીતે પાપા સાથે બહુ વધારે દૂર ના રહેવું પડે પછી ત્યાં તો અમારે તો વાંધો ના આવે સિદ્ધાર્થને યાદ આવે વધારે અમે તો ત્યાં ફેમિલી સાથે હોય એટલે અમને એટલું બધું યાદ ના આવે પણ સિદ્ધાર્થને યાદ આવે એટલે જોઈએ એ પણ જોવાનું છે જો અહીંયા ગમતું હશે ને તો 1-8 મહિનો રહીશ વધારે ને પછી ઇન્ડિયા જાશું અમે. અહીંયા શું કહેવાય જે મિડલમેન એમ જ કહેવાય ને આ જે ઓનર હોય ને એને એક થર્ડ પાર્ટી રાખ્યા હોય જે આ ભાડે આપતા હોય ઘર એના બિહાફ ઉપર એ અમારા માટે ચોકલેટ લઈને આવ્યો હતો તો કાલે તો હું અહીંયા નહોતી એ સ્પેશિયલી કે તારી વાઈફ માટે જ તે કે તારા માટે નથી મેં કીધું હું જ ચોકલેટ ખાતી નથી તો એ લઈને આવ્યા તો મસ્ત લાગે છે જોવામાં તો મારા માટે મોકલી સીડ તું ખાતી નથી ને તે કીધું ને હમણાં હાલે એક इन अल्पेन मिल्क ચોકોલેટ પિસ્તા બદામ મને બહુ ચોકલેટ ભાવે નહીં પણ અત્યારે થોડું કામ કર્યું ને ચક્કર આવે છે તો ગેરી બહુ હે માજી પણ ટેસ્ટ થોડો અલગ કોઈ જેને ભાવે બહુ ભાવ માજી પણ એમ બહુ ટોપરા જેવું કેમ લાગે તો સારું લાગે પછી પાછળથી સારું લાગે तुम्हारी बेटियां खेल रही है કેવું લાગે છે દીકો રાવ કરે છે દીકો રાવ અહીંયા સારું છે લાય ઓલું આડું છે ને તો ડાયરેક્ટ એ નાખમાં ન જાય આવડું આ આછું છે ફોટામાં કેટલું બ્રાઇટ લાગે છે પણ રિયલમાં હાવ આછું છે ફોટામાં જો ફોટા હું વિડીયોમાં પડદા કેમ પડે છે ના વાઈટ કાનું કેમ રોવે હોય કેમ રોતું હોય કાનું હા દીકા હું દીકા હાલો 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 નીની આવી છે મારવાલા ને નીની આવી હોય હાલો 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 અહીંયા હવે કબાટ ફિટિંગનું કામ ચાલુ થઈ ગયું છે પણ હવે મને બહુ ભૂખ લાગી ગઈ હતી ને તો હવે પહેલાં જમી લો કિનોવાની ખીચડી એઝ યુઝ્યુઅલ અમારે ક્વિક બની જાય એટલે એ બનાવી નાખી છે તો હવે એ ખાઈ અને પછી કામ આગળ વધારી જો અહીંયા ખીચડી બની ગઈ છે કિનોવાની ગાજર ને એવું બધું નાખીને જે હતું અવેલેબલ એ પછી આજ રવિવાર છે એટલે કાંઈ શાક તો ન મળે એટલે કાલ સવારે લેવા જશું સીતારામ સીતારામ सीताराम कहिए जाहे विधि राखे राम ताहे विधि रहिए राम सीताराम रघुपति राघव राम सीताराम दशरथ नंदन राम सीताराम पतित पावन राम सीताराम जानकी जीवन राम सीताराम सीताराम जय राम राम सीता
सीताराम जय राम राम सीताराम सीताराम जय राम राम सीताराम सीताराम जय राम राम सीताराम सीताराम जय राम रघुपति राघव राम सीताराम पतित पावन राम सीताराम दशरथ नंदन राम सीताराम